નમસ્કાર મિત્રો, તો હાલ આવી છું લીમડા આશ્રમ જે આવેલું છે આપણે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર. અને લગભગ આપણે સુરતથી નીકળ્યા હતા 3 વાગે અને અત્યારે વાગ્યા છે 8:30. અને આપણે સવિતાબાને મેં કીધું હતું કે સવિતાબા હું આવવાની છું, એટલે સવિતાબા કે કાંઈ નહીં દીકો તું આય કે હું તારા વાટે છું. પણ સવિતાબા બિચારા થાકી ગયા વાટે જોઈ અને અત્યારે ગયા છે અંદર. સવિતાબાને ઘણું ખરું ખોટું લાગ્યું કેમ કે બહુ મોડું થઈ ગયું હતા. પણ હવે હાલો આપણે સવિતાબા સાથે મળીશું અને જોવો સવિતાબાની ચહેરા ઉપરની ખુશી. આ અમારા સવિતાબા છે. કેમ છો? કેમ છો? સારું છે? જમી લીધું? હું વાત કરશું. હું ખાધું? દાળ ભાત ને રોટલી. વાહ ભાઈ, મજા આવી જમવાની? મેં તમને કીધું હતું ને હું આવીશ તમને. કેટલા મહિના થઈ અત્યારે આવી? કેટલા મહિના થઈ ગયા? હજી તો ગઈ જ છું. હજી તો થોડા દી પહેલા ગઈ છું ને તમને મળીને. તો પછી હું આવો તમને બહુ મજા આવે. કા મજા આવી ને તમને? હું આવી તો બહુ વાટ જોઈ. કા હું લાવી મારી હારું તમારા આટું? અરે તમારા આટું લાડ બધું લાવી. તમને હું જોઈ હું કેવો તો ખરા. લુગડા જોઈ. હું જોઈ લુગડા. અરે વાહ બાપા, તમારા માટે તો બધું છે. તમે ચિંતા શું કરો છો? લુગડા હું તમને બધું મળી જશે. તમને મજા આવે છે ને? હા, હવે મને મૂકીને જવાનો વિચાર થાય છે તમને? ના, મન નથી જવા નથી દેવી. નથી જવા દે. તો દોસ્તો, આ છે અમારા સવિતાબા, આ છે અમારા બાનો પ્રેમ. તમને ખાસ કરીને કેવું લાગ્યું? જો વિડીયો સારો લાગ્યો છે તો વધારે વિડીયોને શેર કરજો. અને બસ તમારે પણ આવી રીતે અમારા બા દાદા સાથે મુલાકાત લેવી હોય, બા દાદા સાથે થોડી ખુશી મનાવીએ તો અવશ્ય અમારા વહી આવજો. લીમડા આશ્રમ જે આવેલું છે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર. આશ્રમનું નામ છે પ્રભુ સેવા આશ્રમ. ઘણા ખરા આશ્રમને જાણતા હશે, નહીં કદાચ ખબર હોય તો આપણે તમે એકવાર લીમડા અનુબાના આશ્રમે આવી જાઓ અને અમારા બાપ દાદા સાથે મુલાકાત લો. તમને મજા આવશે. અને જો થોડી કંઈ ભૂલચૂક હોય તો માફ કરજો. બોલવાની મારી આવી રીત જ છે, એટલે કોઈને ખોટું લાગે તો ભાઈ જય સિયારામ. વધારે એક ખોટું નહીં લાગે કઈ. ના લાગે તો જો ભાઈ ખોટું ન લાગે કે છે હો તો. ખોટું નહીં લાગે કઈ. કોઈને ખોટું નહીં લગાડતા. જો મારા બાને ખોટું ન લાગે એટલે કોઈને ખોટું ન લાગવા જોઈએ. આ મારો ભાઈ હું નાચવે. હા, મજા આવે ને? આ મારો ભાઈ. તો બસ દોસ્તો, આ છે અમારા બા દાદાનો પ્રેમ. તમને કેમ લાગે છે તે ખાસ કરીને જણાવજો. જો વિડીયો સારો લાગે તો વધારે વિડીયોને શેર કરજો. જય હિન્દ, જય ભારત, જય માતા.